મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 40 વચનામૃત વર્તાનું 7 અંતર્ગત સંત મહિમામાં એમાં સંત મહિમાનો ભાગ 10 આપણે 9મા ભાગમાં તરોડા ગુરુકુળ પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામીના જીવનના જે કાંઈ મૂલ્યો સદ્ગુણો એની વાતો આપણે કરી. હજી આગળ એમાં સ્વામીનું જીવન, તપ, ત્યાગ અને વૈરાગ. તપ, ત્યાગ અને વૈરાગ સાંભળજો. હવે રાત્રિ અને દિવસ ભેગા ન થાય કોઈ દિવસ. એમ તપ, ત્યાગ અને વૈરાગ એમાં પછી ભક્તિના ફળ ન આવે. સમજો તમે? તપ હોય, ત્યાગ હોય, વૈરાગ હોય, ત્યાં ભક્તિના ફળ આવતા નથી. પણ પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામીના જીવનમાં કેસર કેરી કેવી અત્યારે મીઠી લાગે એવા ભક્તિના ફળ છે. હા, એની ભક્તિ હર હંમેશને માટે આ સેવક 50 વર્ષથી હું સાક્ષી સૌ. એનામાં ભક્તિ કેવી છે બરાબર. અત્યારે એમને પૂજામાં જે ઠાકોરજી છે એની પ્રગટ ભાવે સેવા પૂજા કરે છે આ ભક્તિ. પછી એ વડીલ સંત છે અને ફળાહાર કરતા હોય કાયમ માટે, એટલે અલગથી બધી તૈયારી કરવી પડે. તો તૈયારી કોણ કરે? નાના સંતો હોય, નવા સંતો હોય, પાર્ષદો હોય, આ બધી તૈયારી કરતા હોય. તો એને ભક્તિ, પ્રગટ ભાવ કેમ કરવો, કેવી રીતે કરવો એ બધું ઝીણવટપૂર્વક એને સમજાવ્યા. આપણે થાળના દર્શન બધાને મોકલી છે. તો થાળના દર્શનમાં મહારાજે થાળ ભગવાન જમતા હોય એમાં છાશનો ગ્લાસ આ સેવક આખો ભરે, આખો આમ. એટલે મને 2 વખત ટકોર કરી બરાબર. એ કે મહારાજ ગ્લાસ છાશ પીવામાં ઉપાડે ને આખો તમે ભેરો હોય તો કેમ ઉપડે? ઢોરાય કે ન ઢોરાય? પ્રગટ ભક્તિમાં ન આવે કે આમ મને 2 વખત ટકોર કરી. હા, રીત દેખાયેલા તરત કેમ આમ તમારે થાળમાં કે હું તમારે દરરોજ થાળના દર્શન કરો, તમે શું ભક્તિ કરો છો? આ તો અત્યારે ત્યાં રહેશે ને અહીંયા રહેશે, પણ અમે ભેગા રહેતા હતા રાજકોટ ગુરુકુળ. તરોડા ગુરુકુળનું હજી કોઈ ઉદ્ભવ સ્થાન હતું નહીં. ત્યારે રાજકોટ ગુરુકુળમાં ભેળા રહેતા. ત્યારે આવી રીતે ભક્તિભાવ, ઠાકોરજીના તુલસી કેમ ઉતારવા, ઠાકોરજીના ફૂલ કેમ ઉતારવા, કેમ ધરાવવા, ઠાકોરજીની માળા કેમ ગૂંથવી, કેમ ભગવાનને ધરાવવી, થાળ કેમ ધરાવવો, આ બધી ઝીણવટપૂર્વકની ભક્તિ બરાબર એના જીવનમાં ખૂબ જ છે, થોડી નહીં બરાબર. અને ભક્તિ ન હોય ને તો ન થાય. જો હવે તમને એક સાંભળો વાત કરું. ઠાકોરજીને ફૂલ, તુલસી એ ઘરના જ હોય ને બગીચાના, એ ઉત્તમ વાત. તાજા મળે, ફ્રેશ બરાબર. તો રાજકોટ ગુરુકુળમાં ઘણા વર્ષો સુધી એને બગીચાની સેવા કરી, જેમાં તુલસી અને ફળ ન હોય, ખાલી ફૂલ, ડોલર, ગુલાબ, મોગરા, ગલગોટા આ બધે વગેરે જુદા જુદા. તો એ જાત મહેનત કરે બરાબર બગીચામાં. અને કેટલા મને કીધું તો મેં પૂછશે હોતે મેં કીધું કેમ ભૂલી ગયા કે કહે એકાદશી હોય, એકાદશી બરાબર 10,000 તુલસી દળ ઠાકોરજીના ચરણમાં અર્પણ કરે. મંત્ર બોલે, જનમંગલના મંત્ર હોય, સર્વમંગલના મંત્રની સાથે 10,000 તુલસી પત્ર. આ ભક્તિ વિના ન થાય. ભગવાનનો મહિમા ન સમજાયો તો ભક્તિ ન થાય, ભક્તિ વિના ન થાય. લ્યો, સવારથી પૂજામાં બેઠા હોય, સાંજ સુધી પૂજામાં બેસે અને આવી રીતે અર્પણ કરે. એ થઈ ગયા પછી માળા ફેરવે.
પણ દર એકાદશીએ નિર્જળાએ રહી અને આવી રીતે સ્વામીજી ઠાકોરજીની સેવા પૂજા કરે છે. અને તુલસી પત્ર છે ને એમાં જે માંજર છે ને માંજર એ એક એક સોના મોર કહેવાય. એક માંજર એટલે એક સોના મોર. બરાબર. એટલે અમારે 2 દી પહેલાં વાત થઈ. મેં કીધું સ્વામીજી હું અમીર છું. કેમ કે મેં કીધું આટલા તુલસીના માંજર ભગવાને એક માંજર એટલે 100 નંબર આટલા 100 નંબર ભગવાને ચડાવ્યા તો અમીર જ કહેવાય ને. પછી મને કહે મારે આજ 200 પાઠ થયા કે માંજરથી ભગવાનનું પૂજન કર્યું. તો કે હવે અમીર તમે મોટા કે હું મોટો? મેં કીધું મારે 3 પાઠ થયા હતા એને 200 પાઠ તુલસી દર ભગવાને અર્પણ કરીને બધા માંજર જ. બરાબર. એટલે હવે એમ કેવું કહેવાય કે ધનવાનમાં ધનવાન અમીરમાં અમીર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંબર 1 કોઈ હોય તો ઘનશ્યામ જીવનદાસજી સ્વામી તરવડા ગુરુ મોટા અમીર. તો પાછું ભજન ભક્તિ માળા આ બધું એના જીવનમાં છે. અને બપોરે દરરોજ વર્ષોથી રાજકોટ હોય કે ગુરુકુળ જુનાગઢ હોય કે પછી ત્યાં તરવડા હોય બરાબર વર્ષોથી બપોરે ઠાકોર જમાડી લે વિદ્યાર્થીઓ એટલે 8, 10, 15, 20, 25, 50 વિદ્યાર્થીઓ ત્યાં આવી અને વચનામૃતનું વાંચન કરે. હા 2 લીટી વાંચે, કોઈ 5 લીટી વાંચે, કોઈ અડધું વાંચે, કોઈ પોણું વાંચે, કોઈ આખું વાંચે, કોઈ થોડુંક વાંચે. એમ કે વાંચન કરે વિદ્યાર્થીઓ પ્રેમથી વિદ્યાર્થીઓ વાંચવા આવે અને સ્વામીજી સાંભળતા હોય. બપોરે ઠાકોર જમાડ્યા પછી લગભગ 1:30 વાગ્યા સુધી હાલે. બરાબર. અને વચ્ચે વચ્ચે એવી ભગવાનમાં હેત થાય, ભગવાનનો મહિમા સમજાય એવી ત્યાગ વૈરાગ ભક્તિ ધર્મની વાતો વિદ્યાર્થીઓને કરે. કોલેજના વિદ્યાર્થીઓને એ વાત ગળે ઉતરે એટલે કોલેજના વિદ્યાર્થીને ગળે ઉતરે એટલે સંસાર થઈ જાય હરામ, અંતરમાં આવી જાય રામ અને થઈ જાય વિદ્યાર્થીનું કામ. ભાઈ હા બોલો. તો આવા મેં આગળ કથા કીધું ઘણા બધા સાધુ કર્યા ને ઘણા બધા સાધુ કર્યા છે. મોટી સેવા કહેવાય, સંપ્રદાયની મોટી સેવા, સત્સંગની મોટી સેવા અને પોતે પાછા અમીર છે. આટલા બધા તુલસીદાસથી પૂજન દરરોજ પાછું પૂજન તો હોય. આ તો એકાદશી આટલું કીધું દરરોજ 8, 10, 5,000 તુલસી આમ જે બધું તો ચડાવે. એકાદશી હોય તો 10,000, 11,000 નક્કર એવા રીતે 100, 200, 500 જેવી શ્રદ્ધા એ પ્રમાણે પણ ત્યાં કરે. દર હરિજયંતીએ યજ્ઞ કરે, દર અમાસે યજ્ઞ કરે, દર પૂનમે યજ્ઞ કરે. પોતે એકલા બગીચામાં સરસ મજાની પર્ણકુટી બનાવી છે, યજ્ઞશાળા બનાવી છે. મોબાઈલમાં મંત્ર બધા વેદ મંત્રો જે આવતા હોય મંત્રો યજ્ઞના બધે બોલાય અને સ્વામીજી બધી એ ક્રિયા કરે. બોલો એકલા હોય. બીજા હરિભક્તો વિદ્યાર્થીઓ એ યજ્ઞમાં આહુતિ આપવા આવે પણ સ્વામીજી પોતે હોય ને વેદ મંત્રમાં બ્રાહ્મણ ક્યાં ગોતવા જવા. હા એટલે અત્યારે તો જમાના પ્રમાણે મોબાઈલ મૂકી દે એટલે મંત્ર બધા બોલાય જે વેદ મંત્ર બોલવાના હોય યજ્ઞ આહુતિમાં એ બધે બોલાય. બોલો હવે આવા ધનાઢ્ય ક્યાં મળે કયો? બોલો. એટલે જ કીધું છે શાસ્ત્રમાં કીધું છે, નિષ્કુળાનંદ સામે લખ્યું છે બરાબર કે એવા સંત આ પ્રેમાનંદ સ્વામી એવા સંત હરિને પ્યારા રે જેથી ઘડીએ ન રહેવાલો ન્યારા રે. એવા સંત હરિને પ્યારા રે. આવા સંત બરાબર. હું તો એમ કહું હમણાં થોડાક બીમાર જેવા હતા ને એટલે હું કંઈક બોલ્યો એ કે હજી એમ થોડુંક જવું છે કે હજી મારે તો હરિભક્તો પ્રાર્થના કરે કે તમને 100 વર્ષ રાખવાના છે કે હરિભક્તો પ્રાર્થના કરે છે કે હા. અને સંત XYZ કોઈ પણ સંત જ્યારે ધામમાં જાય પછી એમની શ્રદ્ધાંજલિ સભા થાય અને એમાંના ગુણાનુવાદ ગવાય તો પછી લાભ છે નો હે. આવા સંત અત્યારે હોય એનું દર્શન કરી લે, એનો સમાગમ કરી લે બરાબર, એની સેવા કરી લે તો કામ થઈ જાય જીવાત્માનું. બોલો. હા નિષ્કુળ સામે લખ્યું કે સે આ સંત તો સે બહુ સારા રે
ખરા કલ્યાણ ના કરનારા રે. એ એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો અક્ષરધામે વાસ લેશે. આટલામાં અક્ષરધામ મળી જાય છે. હા, આટલામાં અક્ષરધામ મળી જાય. બોલો, એક વાત કહી દઉં પછી પૂરું કરું. હજી છે આપણે 2-3 મિનિટ. મુંબઈ મંદિર જે ભુલેશ્વર, એમાં મોટામાં મોટી સેવા હોય મંદિરમાં, મંદિર બાંધકામમાં હોય, મંદિરના સર્જન વખતે કલ્યાણજી કરમસિંહ દામજી, બહુ મોટું નામ. અને એને ઘરે ઠાકોરજી, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, પંચદેવ, આ બધા ઘણા ઠાકોરજી. અને સેવા એ કલ્યાણજીભાઈ પોતે હો, એવી સેવા પ્રગટ ભાવથી કરતા. પછી ધામમાં ગયા પછી એમના ધર્મપત્ની, એ પણ એવી પરંપરાથી સેવા. બરાબર. હવે દીકરો એક હતો, એને મહારાજ વહેલા લઈ ગયા. બરાબર. અને દીકરી, એનો દીકરો એ સેવા પછી કરે. અને માજી એ માંદા પીડા, અવસ્થા થઈ ગઈ, બહુ મોટી અવસ્થા. હવે આંખે બધું તકલીફ થાય, સેવા હરખી થતી નહોતી. હજી સેવા ચાલુ હતી, માજી સેવા કરતા. બરાબર. પણ અવસ્થા થઈ ગઈ. કલ્યાણજીભાઈ વહેલા વહી ગયા, એમના ધર્મપત્ની અવસ્થા થઈ ગઈ. હવે ઠાકોરજીનું પછી ચિઠ્ઠી નાખી. ચિઠ્ઠીમાં રાજકોટ ગુરુકુળ આવ્યું 3 વખત. એટલે એ લોકો ઠાકોરજી લઈ વિમાનમાં, આ વર્ષ હું કહું છું ને, એના લગભગ સમજો ને 40 ઉપર, 42-45 ઉપર. તો એ ઠાકોરજીને પ્લેનમાં લઈને અહીં ગુરુકુળ પધરાવા આવ્યા, બધી વાત કરીએ. બરાબર. ઠાકોરની સેવા કોણ કરશે? ઠાકોરની સેવા કંઈ હેલી સેવા નથી. વહેલું ઉઠવું પડે, ઘણી બધી એમાં આપણે સમર્પણ થવું પડે, ભોગ દેવો પડે. તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ઘનશ્યામ સ્વામીને પસંદ કર્યા કે આ સેવા કરશે સાધુ. બોલો, એનામાં ભક્તિભાવ ગુરુદેવે જોયો હોય તો જ એનું નામ લે ને. હા, એટલે ગુરુદેવનો રાજીપો, સ્વામીજીમાં ભક્તિ. બરાબર. એમને પુરાણી સ્વામીની સેવા ખૂબ કરી, જોગી સ્વામીની સેવા ખૂબ કરી, અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની પણ સેવા ખૂબ કરી છે. એની અનુવૃત્તિમાં એનો જે ગુરુભાવ છે ને, આ હા હા હા, ઘનશ્યામ સ્વામીનો જે ગુરુભાવ અજોડ, એવો જ ગુરુભાવ અજોડ હરિપ્રસાદ સ્વામીજીનો. પણ એ તો મહારાજ પાસે પહોંચી ગયા છે. અત્યારે વર્તમાન સમયમાં નંબર 1 આવે એટલો ગુરુભાવ શાસ્ત્રીજી મહારાજ વિશે હો. હા, જો યથા દેવે તથા ગુરુ, એવો કંઈક શ્લોક છે કે જેવી દેવમાં બુદ્ધિ છે એવી બુદ્ધિ તમે ગુરુમાં રાખો. હા, શ્લોક છે પણ મને ભૂલાઈ ગયું છે, તો મારે પહેલાં લખેલું. એટલે સ્વામીજીની જે, અને એ ગુરુમાં બુદ્ધિ એવી, અને એવી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સર્વોપરીપણાની ટેક, એમાં કે આંચ ન આવે. નાની એવી આજ્ઞા પણ લોપી શકા નથી. નાની એવી આજ્ઞા પણ લોપાય નહીં. આજ્ઞામાં એવા સુરવીર, ભજનમાં સુરવીર, ગુરુ ભક્તિમાં સુરવીર. બરાબર. અને કથા વાર્તામાં તળ ને ફળ એવી. આવા સંતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂણે ખાતે પડ્યા હોય, કોઈને ધ્યાનમાં આવે ન આવે, પણ જેના ધ્યાનમાં આવ્યા, ઓળખા, વાતો સાંભળી, સેવા કરી, કથા સાંભળી, અહો ઓળખા તેના અહો ભાગ્યમ, અહો ભાગ્યમ, અહો ભાગ્યમ. જય સ્વામિનારાયણ.